ધરતીને ધ્રુજાવે તેવા ભયંકર વીજળીના કડાકાનું સામ્રાજ્ય ગુજરાતના વાતાવરણમાં રચાણું છે। છેલ્લી 48 કલાકની અંદર ગુજરાતના અમુક જિલ્લાની અંદર તો વરસાદનું એવું ભયાવહ વાતાવરણ રચાણું છે કે જેને જોતા અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વીજળી પડ્યાના પણ સમાચાર। અને ગઈકાલ સુરતના અડાજણની અંદર વીજળી પડતા એક વ્યક્તિના મોતની સાથે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ખરાબ થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવે પહેલા તો તમે જોઈ શકો અત્યારે પાલઘર અને મિત્રો દક્ષિણી ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે ને આ જ ચક્રવાતી પરિભ્રમણના વાદળોનું ઝુંડ ગઈકાલ ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્રના ભાવનગર શહેર તો મિત્રો સૌરાષ્ટ્રનું આ વરસાદી રાઉન્ડમાં સેન્ટર બન્યું છે ને ભાવનગરના કેટલાક પંથકોની અંદર મિત્રો છેલ્લી કેટલીક કલાકોની અંદર 10 ઇંચ કરતાં પણ વધારેના વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। એટલું જ નહીં, ગઈ રાત્રિ રાજ્યના અમુક વિસ્તારો માટે તો ભયંકર બની મિત્રો। તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદની એવી ગતિવિધિ જોવા મળી કે રાજ્યની અંદર મિત્રો સતત બીજી એવી રાત્રિ હતી કે જોવા મળી છે તીવ્ર થંડરસ્ટોર્મ અને પવનના સુસવાટા સાથેના વરસાદો। જેમાં આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ બપોર બાદ જ અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમનો માલ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં આવવા લાગ્યો અને અમરેલી, ભાવનગર તો રાત્રિ સાથેની સમયગાળા સાંજના સમયગાળા દરમિયાન તો બોટાદના વિસ્તારો હોય, જસદણ લાગુના વિસ્તારો, રાજકોટના વિસ્તારો તો મોડી રાત્રિ દરમિયાન તો મિત્રો મોરબી લાગુના વિસ્તારો હોય, જામનગરના વિસ્તારો હોય અને 11-12 વાગે તો પોરબંદરના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનોના સુસવાટા સાથે ધોધમાર વરસાદની ગતિવિધિ જોવા મળી છે। અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર તો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યા છે। આ વરસાદની પેટર્ન મિત્રો ભાદરવા મહિનાની જેમાં હાથીઓ નક્ષત્ર, ગાજ, વીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ આપી રહ્યો છે। અને મિત્રો કચ્છના વાતાવરણ પણ છેલ્લી અમુક કલાકોની અંદર ભારે વાતાવરણમાં પલટો આવ્યો છે। રાપર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે। અને મિત્રો હજુ આ વરસાદનો ખેલ પૂર્ણ નથી થયો। હજુ તો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર આવનારી કલાકો જેમાં આજે આવશે ને જેના કારણે રાજ્યના અમુક ભાગોમાં તો આજે અત્યારે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે રેડ એલર્ટ। આજે થઈ છે મિત્રો 27મી સપ્ટેમ્બર અને શુક્રવાર થયો છે ને જો તમે આજે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે આજે તો અમુક વિસ્તારોની અંદર ગઈકાલ કરતાં પણ વરસાદનું જોર વધી શકે ને અમુક ભાગોની અંદર તો મિત્રો 8 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આજ રાત્રિ થાય એ પહેલા આવી શકે છે ને જેને જોતા ગુજરાતની અંદર મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી વરસાદની પણ જોવા મળી રહી છે આગાહી। હજુ મિત્રો ગુજરાતની અંદર આજે 28મી સપ્ટેમ્બર અને 29મી સપ્ટેમ્બર સુધી આ બંગાળના ખાડીના વરસાદી સિસ્ટમની અસર અને અરબી સમુદ્રમાં અત્યારે ધાર્યા કરતાં મજબૂત બની ગઈ હોય એવી વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળવા માટે તૈયાર છે। અને મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, સાથે જ હજુ રાજ્યની અંદર મિત્રો કયા વિસ્તારોમાં કેટલી ઝડપનો પવન સુસવાટા સાથે ફૂંકાઈ શકે, તોફાની વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે કયા ભાગોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દીધા છે। આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે તો આવનારા દિવસોની અંદર વાવાઝોડાની લાંબા ગાળાની આગાહી કરી છે। મિત્રો આપણે આવનારા 2 સપ્તાહને વરસાદને લઈને કેવું વાતાવરણ રહેશે, કારણ કે હજુ રાજ્યની અંદર મિત્રો આવનારા મહિનાની અંદર પણ વરસાદની અમુક ભાગોમાં જોવા મળી રહી છે આગાહી। આ તમામ અપડેટો મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ રાજ્યની અંદર મિત્રો છેલ્લા 2 દિવસથી વરસાદની ગતિવિધિ બરાબરની જામે છે, જેમાં બપોર સાંજ દરમિયાન તો એવું વરસાદનું જોર વધે કે જેને જોઈને મિત્રો અમુક વિસ્તારોની અંદર તો ભયાવહ વાતાવરણ રચાય છે। ધરતીને ધ્રુજાવે તેવા ભયંકર અનુભૂતિ કરાવતા તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ મિત્રો રાજ્યમાં ખાબક્યો છે ને જેમાં તમને જણાવીએ તો તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકની અંદર મિત્રો વાતાવરણ અંધારપટ જોવા મળ્યો છે। જુઓ તો મિત્રો ચક્રવાતી સમાન વાદળો ગુજરાત ઉપર સતત બનતા જોવા મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના કેટલાક અને કચ્છના ભાગોમાં પણ
વરસાદી વાદળોનું જોવા મળ્યું છે સામ્રાજ્ય। હવે પછી મિત્રો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે જે પાલઘરના દરિયા વચ્ચે રચાયેલી સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે। આ સિસ્ટમ મિત્રો આજે દક્ષિણી ગુજરાત તરફ આગળ વધી અને ગુજરાતની વધુ નજીક આવી શકે છે, જેના કારણે મિત્રો આપણે જાણીશું કયા ભાગોમાં કેવી વરસાદની આગાહી। પહેલા તો એ જાણી લઈએ આજે 27મી સપ્ટેમ્બરના દિવસે મિત્રો ભારતીય હવામાન વિભાગે ભારતના કયા રાજ્યને ગુજરાત સહિતના વાતાવરણમાં કેવું એલર્ટ આપવામાં આવેલું છે વરસાદનું। તો તમે જોઈ શકો છો મિત્રો આજે 27મી સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે જે ભારતીય ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આજે આપણા ગુજરાતના સમગ્ર ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે। ગુજરાતના વિસ્તારો સહિત ભારતના મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના ભાગો હોય, કોકણના ગોવા, મધ્ય મહારાષ્ટ્ર આ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો મિત્રો મધ્યપ્રદેશના ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર પ્રદેશના વિસ્તારો હોય, પૂર્વી ભારતના ભાગોમાં પણ આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર આજે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની સંભાવનાની સાથે તમે મિત્રો જોઈ શકો છો કે 28મી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતમાં હજુ આ વરસાદી રાઉન્ડનો જોવા મળશે ભારે વરસાદ। 28 તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલું છે। તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે રાજ્યના અમુક વિસ્તારોની અંદર પવનની ગતિ સાથે જ તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે, ને જેમાં સૌરાષ્ટ્રના પોરબંદરના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહીના પગલે મિત્રો ત્યાંના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાની સાથે સતર્કતા રહેવાને લઈને હવામાન વિભાગે જાહેરાત કરી છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ પવનની સાથે ખાબકી શકે છે આજે ભારે વરસાદ। આ સાથે જ તમે 29મી સપ્ટેમ્બરનો પણ ભારતનો મેપ જોઈ શકો, જેમાં મિત્રો 29 તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિને લઈ કોઈ ભારે વોર્નિંગ આપવામાં આવેલી નથી, એટલે કે વરસાદની ગતિવિધિમાં થઈ શકે ઘટાડો। પરંતુ મિત્રો અત્યારે હવે જાણી લો કે આજે જે અત્યારના સમયગાળા માટે એટલે કે બપોર અને સાંજ સમયગાળાથી લઈ મિત્રો રાત્રિના સમયગાળા માટે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે જોઈ લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર અત્યારે ભાવનગર જિલ્લો અને વલસાડ, દમણ, દાદરા નગર લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરેલું છે, એટલે કે ભાગોની અંદર ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ। તો બીજી તરફ તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતના ડાંગ, તાપી, સુરત, નવસારી લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો બીજી તરફ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ જૂનાગઢ લાગુના વિસ્તારો, રાજકોટના સુરેન્દ્રનગર, બોટાદ, મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ લાગુના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે, જેને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે। આમ મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ મિત્રો, જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગાજ વીજ સાથેની મેઘ ગર્જના સાથેનો વરસાદ એટલે કે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકે તેવી આગાહી કરી છે। અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણીએ તો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ ફરી આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદી વાદળો રૂપી માલ ઠાલવશે અને કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે ને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના દરિયા ઉપર ભારે જામેલું જોવા મળી રહ્યું છે, ને છેલ્લી કેટલી કલાકોથી આ જ રીતે આ વરસાદી વાદળોનું ઝુંડ ત્યાં જોવા મળી રહ્યું છે। અમુકવાર સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો પરથી અંદરના વિસ્તારો સુધી આ વરસાદી વાદળાઓ લંબાય અને જેના કારણે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ પહોંચી ચૂકેલું છે અને હવે પછીની કલાકોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમ વધુ ઉત્તરીય ખાસ કરી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે
તમે જોઈ શકો આ સિસ્ટમની આંખ અત્યારે વલસાડ પાલઘરના ભાગોમાં કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને ધીમે ધીમે પછી ઉત્તરીય દક્ષિણી ગુજરાતના ભાગો તરફ આગળ વધે ને જેના કારણે વરસાદની ગતિવિધિ મિત્રો ગુજરાતના અન્ય ભાગોમાં પણ હજુ ભારે વધવાની છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદ ખાબકી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો ભૂભાગો તરફ આગળ વધતી સુરત દક્ષિણી ગુજરાતના ભાગોમાં આગળ વધે ને જેના કારણે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો આવનારી 48 કલાક ભારેથી અતિ ભારે સાવચેત રહેજો મિત્રો। દક્ષિણી ગુજરાતની અંદર પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે દક્ષિણી ગુજરાતના જિલ્લા જેમાં આપણે આગાહી જણાવીએ તો મિત્રો આજે ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય, સુરત જિલ્લાના વિસ્તારો હોય, આ સાથે નર્મદા જિલ્લાના વિસ્તારો કે જ્યાં આજે અત્ય ભારે વરસાદ ખાબકી શકે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વલસાડ, ડાંગ, તાપી, વ્યારા લાગુના વિસ્તારો હોય, નવસારીના પંથકો હોય, એ પંથકોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે ને જેમાં વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં તમે જોઈ શકો વલસાડ, મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે જામે અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાત લાગુના સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારો, ખેડા, કપડવંજ આજુબાજુ પણ આજે વરસાદને લઈને ભારે ગતિવિધિ જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો કે મિત્રો વરસાદી સિસ્ટમની અસર આજે દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના ભાગોમાં બરાબરની જામવાની છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે અમરેલી અને ભાવનગર જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના દરિયાના પંથકોની અંદર મિત્રો ખાબકી શકે છે તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો ભારે વરસાદ અને જેમાં આજે પણ મિત્રો સાંજ દરમિયાન ભારે વરસાદનું જોર વધે અને આજની રાત્રિ પણ રાજ્યના અમુક વિસ્તારો માટે તીવ્ર થંડરસ્ટોર્મ વાળી રાત્રિ બનશે। જેમાં આપણે વરસાદની આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે અમરેલી અને ભાવનગરના રાજુલા, મહુવા, તળાજાના દરિયાઈ પટ્ટીના પંથકો હોય, આ સાથે જ મિત્રો ગીર સોમનાથથી એ લાગુના જૂનાગઢના વિસ્તારો દરિયાઈ પટ્ટીના છે કે ત્યાં આજે ખાબકી શકે છે મિત્રો ભારે વરસાદ। હજુ આ વિસ્તારોની અંદર મિત્રો આવનારા 3 દિવસની અંદર 5 થી લઈ અમુક વિસ્તારોમાં 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે કારણ કે આજે 27 તારીખ, 28 તારીખ અને 29મી સપ્ટેમ્બર સુધી આ વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે। અને મિત્રો તમે આજનું જીએફએસ મોડલનું પ્રેડિક્શન પણ અત્યારે તમે જોઈ શકો જેની અંદર સૌરાષ્ટ્રની પોરબંદર, જૂનાગઢની દરિયાઈ પટ્ટીથી લઈ ગીર સોમનાથથી અમરેલી, અમરેલીના મહુવા, તળાજા, ભાવનગર, ઘોઘા પંથકો સુધીના કાંઠાના ભાગોમાં જોઈ શકો છો મિત્રો કે અમુક ભાગોની અંદર 3 થી 4 તો અમુક ભાગોમાં 5 ઇંચ સુધીનો વરસાદ ગાજવીજ સાથે ખાબકી શકે। તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, સુરેન્દ્રનગરના અમુક પંથકોમાં પણ આજે મિત્રો 4 થી 3 ઇંચ સુધીના વરસાદની આગાહી છે ને દક્ષિણી ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નવસારીના પંથકોમાં પણ 5 થી લઈ 8 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિને બાકી તમે જોઈ શકો રાજકોટ લાગુના, અમરેલી લાગુના, બોટાદ લાગુના વિસ્તારોથી લઈ અને મિત્રો કચ્છની અંદર આ વરસાદી રાઉન્ડમાં વરસાદી ઝાપટાથી વધુ કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી પરંતુ ઉત્તરી ગુજરાત લાગુના જે કચ્છના ભાગો હશે કે જ્યાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ, તો બીજી તરફ હજુ પણ મિત્રો મોરબી, જામનગર, પોરબંદરના વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવનાથી મધ્યમ પ્રકારનો વરસાદ તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજે સૌથી વધારે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠા અને દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે। તો મિત્રો સાંજ દરમિયાન તમે જોઈ શકો ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવે ને જેમાં તમે જોઈ શકો કે બનાસકાંઠા, આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય, મહેસાણા આજુબાજુના વિસ્તારોથી રાત્રિના સમયગાળા માટે તો મિત્રો આ વરસાદની ગતિવિધિ બોટાદ, રાજકોટ લાગુના સુરેન્દ્રનગરના પંથકો અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વધી શકે છે મિત્રો। ખાસ કરીને રાત્રે પણ સૌરાષ્ટ્ર સહિત મિત્રો જોઈ શકો 28મી સપ્ટેમ્બરની અપડેટમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, બોડેલી, વડોદરાના પંથકોથી લઈ 28 તારીખ તો 29 તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ અને 30 તારીખની અપડેટમાં પણ
મિત્રો વરસાદની ગતિવિધિ જો કે ઘટી જશે, પરંતુ 30 તારીખે પણ સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર જોવા મળી શકે છે વરસાદ. એમાં મિત્રો સૌરાષ્ટ્રના લગભગ તમામ ભાગોની અંદર સારા વરસાદની આગાહી રહેશે, જેમાં દ્વારકા જિલ્લા સિવાયના તો ભાગોમાં સારો વરસાદ ખાબકશે. કચ્છની અંદર આ વરસાદી રાઉન્ડમાં ઓછો લાભ મળે. બાકીના ગુજરાતના લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર તો સારામાં સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ સાથે જ તમે જોઈ શકો છો કે 26 એટલે કે 4 ઓક્ટોબર સુધીની વરસાદની ગતિવિધિ રાજ્યમાં કેવી રહેશે, આગામી સપ્તાહોની વરસાદની આગાહી કેવી રહેશે ગુજરાતમાં, જેમાં તમે જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો આ અઠવાડિયું દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોથી અંદરના ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકે તેવું રહેશે. તો બીજી તરફ મિત્રો 4 ઓક્ટોબરથી 12 ઓક્ટોબરની વચ્ચે અહીં જે કોલા વેધર એપ્લિકેશનના માધ્યમથી બતાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે મિત્રો ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહથી લઈ જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અરબી સમુદ્ર ભારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ને, જેના કારણે મિત્રો આવનારા મહિનાની અંદર પણ વરસાદનું જોર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં રહે તેવી સંભાવના વધી છે. અત્યારે જો કે હવામાન વિભાગે મિત્રો સંપૂર્ણ કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત મોરબી સહિત સુરેન્દ્રનગરથી તમે જોઈ શકો છો તમામ ભાગોની અંદર મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ આવનારા દિવસોમાં હજુ વરસાદની ગતિવિધિને લઈને આગાહીઓ જોવા મળી રહી છે. અને મિત્રો એટલું જ નહીં, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોની અંદર હજુ મિત્રો ડિસેમ્બર મહિના સુધી સિસ્ટમો બનવાને લઈને તેમણે આગાહી કરી છે. ને તેમનું કહેવું છે કે ચીનના ભાગોમાં બનનારા વાવાઝોડા અરબી સમુદ્ર ખાસ બંગાળની ખાડી સુધી લંબાશે, અને જેના કારણે હજુ પણ આગામી દિવસોની અંદર વરસાદની સંભાવના રહેશે. તેમણે આગાહી કરી છે કે મિત્રો 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 10 થી 13 ઓક્ટોબરની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના રહેશે. અને મિત્રો ઓક્ટોબરમાં ચક્રવાતનો સિલસિલો નવેમ્બરથી ડિસેમ્બર સુધી ચાલુ રહે તેવી આગાહી અંબાલાલ પટેલે મિત્રો આવનારા દિવસો માટે કરી છે. તો આમ મિત્રો રાજ્યની અંદર હજુ આવનારા દિવસોની અંદર પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે. અને હજુ આવનારી 48 કલાક ગુજરાત માટે મિત્રો અમુક ભાગો માટે ભારેથી અતિ ભારે છે. માટે મિત્રો સાવચેતીને રહેજો, કારણ કે અમુક વિસ્તારોમાં પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે. દરિયાના કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે. માછીમારોએ પણ સતર્કતા રાખવી પડશે. તમામ નવી કોઈ અપડેટ છે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ.